તો મિત્રો આજે આવીએ છીએ અમારું ગામ બતાવવા તમને. અમારું ગામ બતાવીશું. જો પાછળ વાદળ થોડી વખત પહેલાં જ વરસાદ બંધ થયો છે એટલે આમ બતાવો. તમે જોઈ શકો છો અમારા ગામનો નજારો. કલાક પહેલાં જ વરસાદ બંધ થયો છે. આ નીચેનો નજારો. અને આ મારા ગામનું મંદિર, રામજી મંદિર, જે આ શંકર ભગવાનનું મંદિર છે. તમે જોઈ શકો છો. વાદળ પણ સુંદર સુંદર છાય છે. અમારા ગામની સ્કૂલ, અમારા ગામનો ટાવર જોઈ શકો છો. ખૂબ જ જોરદાર વરસાદ પડ્યો છે. અમારા ગામની પાણીની ટાંકી. એમ કે હું તમને બધું બતાવ્યું. ગામની ટાંકી, ગામનું મંદિર અને આ ગામના ટોચના અમે ઉપર છીએ. કેમ કે ગામના મંદિરની પરબડી પર અમે આવ્યા છીએ ગામનો નજારો જોવા. અમે તમને એ બતાવીએ. જોઈ લો, જોઈ લો ખાલી નજારો. હા, જોઈ શકો છો. આપણે તળાવ બતાવવાનું કેન્સલ, કેમ કે ફોન છે ને અત્યારે તકલીફમાં છે. આ જો અમારો ભાઈબંધને લઈને આવ્યો છું હું. મંદિર જોઈ શકો છો. આ પાછળ મોરનો અવાજ. દૂર દૂર સુધી જોઈ શકો છો. સારો સારો નજારો. જોઈ લો વાદળો, ઘનઘોર વાદળો. કોક 100 વર્ષ પછી પણ જોવે ને તો ખબર પડે અમારું ગામ કેવું હતું. નવા નગર. આ નવા નગરના બધા માણસો માટે છે. 100 વર્ષ પહેલાં ગામ આવું દેખાતું હશે. અમે વિડીયો ઉતાર્યો છે. આ ટાંકી પાણીની. આ એ પીપળો હતો, અત્યારે તૂટી ગયો ને નવું ઘર. આ ગામની ડેરી, ગામનો જૂનો ટાંકો. અહીંયા ભાઈબંધનો ગલ્લો. આ બસ સ્ટેન્ડ. આ BSNLનો જૂનો ટાવર જોઈ શકો છો. લો લાઇટમાં અમને ઉતાર્યું છે. વાદળો કેવા દેખાય છે. તો મિત્રો તમે જોયું અમારું ગામ, અમારા ગામનો નજારો. બરોબર. હવે બીજી વાર આપણે બતાવીશું સારું એવું મંદિર જે તળાવે છે. અને આપણે આજે ગામના વચ્ચોવચ્ચ છીએ, જ્યાં અમારે આઠમે મેળો ભરાય છે. આઠમના દિવસે પણ બીજો વ્લોગ આવશે અને અહીંયાથી જ ઉતારીશું અમે.